कराग्रे वक्ते लक्ष्मी कुर्मूल्य सरस्वती कुर्मध्य तुम गुम पर भाते गदेशं समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु कुतिर्मत पाद प्रच्छन्न वसुदेवस्तम देवम गंचारमदम देव की परमाणु कुसुम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री मुक्करत वासलम पगलत तुम योत्पात मोगंदे परमाणु हे माता या कुंदे नदू तुषारहार धवलाया शुभवस्त्रावताया वीणावार दड़मदि तकराया क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रबुद्धि विवे सदा विदिता सामा पातु सरस्वती भगवती निशेषराया शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार्म गगन चंदन में वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी विद्यानिगम वंदे विष्णु भवपरणम सर्वे लोकनाथमय ब्रह्मा वरुणम श्रीतम सतुनम नितिम दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावश्यत तथागत्यन मंचा पचय नीति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पवन पारिदात्राम तोत्र व्यतिरेक ज्ञान मुद्राम कृष्ण गीता मुक्ति सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माता बुद्धिमान सरितमान माँ ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्मपिता मालिक माँ विष्णु माँ नारायण ओम नमः भगवती हे जगन्नाथ पुरी सुभद्रा ठाकुरना ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ कृष्ण द्वारका ना राजा है भूरिख्या हनुमान दादा नमः भूरिख्या हनुमान जी महाराज श्रीमद् भागवत महापुराण 11મો સક્રદ ને 3જો અધ્યાય એનાથી પર જે કાંઈ પણ છે તે પણ બ્રહ્મ જ છે તે પરબ્રહ્મ સર્વરૂપ આત્મા ન જન્મે છે તે પરબ્રહ્મ સર્વરૂપ આત્મા ન જન્મે છે અને ન મરે છે ન તેની બુદ્ધિ થાય છે કે ન તે ક્ષીણ થાય છે અથાતું આત્મા સવિકારોથી રહિત છે પરિવર્તન થનારી આ તમામ વસ્તુની જ આ ભૂત ભવિષ્ય વર્તમાન અને બધી જ અવસ્થાઓને જ તે જાણવા વાળો છે સર્વે વ્યાપી છે અને અવિનાશી છે અને જ્ઞાન સર્વરૂપ છે જેમ પ્રાણ તો એક જ છે પરંતુ સ્થાન ભેદથી તેના અનેક નામ થઈ જાય છે એ જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના જ ભેદને એ જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના ભેદને કારણે અલગ અલગ નામથી જાણવામાં આવે છે તથાતું ઇન્દ્રિયોના ભેદથી જોવા જ સાંભળવા વગેરે ક્રિયાઓનું જ નામ અલગ અલગ થઈ જાય છે એ જ પ્રમાણે એક જ આત્મ સત્તાને વિવિધ પ્રકારે જાણવામાં આવે છે અખંડ જરા અદુભૂત સર્વે દજ આ ચાર અડજ અને જરા યુજ
અને બધું ઉદુ બીજ જજ સર્વે દજ આ 4 પ્રકારના જીવ છે. બધા જીવોમાં પણ પ્રાણ તેમની સાથે જાણે છે કે જ્યારે જીવ ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો સહિત અહંકાર અને નિષેધ થઈ જાય છે. પરંતુ સાક્ષી રૂપે આત્મા તો નિવિકાર રૂપમાં સ્થિત રહે છે. તે જ આત્માની સત્તાને કારણે જ નિંદ્રામાંથી ઉઠ્યા પછી એવી જ સુમિતિ થાય છે કે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો. આ સુમિતિ જ આ સુષ્પિત અવસ્થામાં આત્માની જ સત્તાને જ સિદ્ધ કરે છે. ગીતામાં લખેલો છે 5 26 38 59. જ્યારે ભગવાન કમલ નાભના શરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે. જ્યારે ભગવાન કમલ નાભના શરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે ત્યારે તે ભગત જ ગુણ કર્મોથી ઉત્પન્ન થયેલા ચિત્તના જ તમામ મલ વિશે અને આવરણ દોષને ધોઈ નાખે છે. આ રીતે જ ચિત્ત શુદ્ધ થઈ જતા જ આત્મ તત્વનું સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે. સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે. નિમિ રાજાએ પ્રશ્ન કર્યો, હે યોગેશ્વરો, હવે આપ મને કર્મ યોગનું વર્ણ સંભળાવો કે જેના આચરણથી મનુષ્ય પરમ. હે યોગેશ્વર, હવે આપ મને કર્મ યોગનું વર્ણ સંભળાવો કે જેના આચરણથી મનુષ્ય પરમ નિષ્કર્મ સિદ્ધિને પ્રાપ્ત કરી દેશે અને પોતાના વિવિધ પ્રકારના કર્મોને તુરંત ધોઈ નાખે છે. અથાતું જે કર્મ યોગના જ આચરણથી મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. એક વાર આ પ્રશ્ન મેં મારા પિતા મહારાજ ઈક્ષ્વાકુની સામે બ્રહ્માજીના માનસ પુત્ર ઈક્ષ્વાકુની સામે બ્રહ્માજીના માનસ પુત્ર સનકાદિ ઋષિઓને કહ્યો હતો, પરંતુ તેમણે સર્વક્ષ હોવા છતાં પણ મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. તેનું શું કારણ? કૃપા કરીને મને કહો. હવે છઠ્ઠા યોગી અવાહોત્રજીએ કહ્યું, કર્મ શાસ્ત્ર વિહિત કર્મ, અકર્મ, નિશ્રદ્ધ કર્મ અને વિકર્મ વિહિત કર્મોનું ઉલ્લંઘન આ ત્રણેયનું ઉદાહરણ વેદોએ લોકોએ નથી કર્યું. વેદ પરમાત્માનું તો સર્વરૂપ છે. વેદ પરમાત્માનું જ સર્વરૂપ છે. પરંતુ વેદની વાણીમાં વિધાનો પણ મોહિત થઈ જાય છે.
તેથી તમારી બાલ્યાવસ્થાને જોઈને તમને અધિકારી ન માનીને સનકાદી ઋષિઓએ તમારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. આ વેદ પ્રોક્ષ વાદાત્મક છે, અર્થાત જેમાં શબ્દાર્થ કંઈક જુદો દેખાય છે અને તાત્પર્ય કંઈક જુદું હોય તેને પરોક્ષવાદ કહે છે. વેદ કર્મોની નિવૃત્તિ માટે કર્મોનું વિધાન છે. જેમ બાળકને મીઠાઈ વગેરેની લાલચ આપીને દવા આપીએ છીએ, એ જ પ્રમાણે આ અજ્ઞાનીઓને સર્વ વગેરેનું લોભન આપીને શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત્ત કરે છે. જે સર્વય અજ્ઞાની છે અને જીતેન્દ્ર નથી અને વેદ વિહિત કર્મોનું આચરણ નથી કરતો, તે વિહિત કર્મનું જ ઉલ્લંઘન કરવાથી પાપોનો ભાગીદાર થાય છે. તેના જ ફળ સર્વરૂપ મૃત્યુ પછી મૃત્યુને જ પ્રાપ્ત થાય છે, અર્થાત જન્મ મરણના ચક્રાવામાં ભટકતો રહેશે, મુક્ત થતો નથી. જે યુક્તિ વેદ વિહિત કર્મો કરતો રહીને ભગવાનને અર્પણ કરીને અનાસક્ત ભાવથી કર્મો કરે છે, તે નિષ્કર્મ રૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લેશે. વેદોમાં સર્વગાદી જેવા ફળનું પણ વર્ણન છે. વેદોમાં સર્વગાદી જેવા ફળનું પણ વર્ણન છે. તેનું તત્વ પ્રયોગ ફળની સત્યતામાં નહીં, પરંતુ સામાન્ય અધિકારીને કર્મમાં ઋષિ ઉત્પન્ન કરવાનું જ છે. રાજન, જે પુરુષ પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્માના વિષયમાં અજ્ઞાનથી ગ્રંથને મૂળમાંથી કાપી નાખવા ઈચ્છે છે, જે પુરુષ પરબ્રહ્મ સ્વરૂપ આત્માના વિષયોમાં અજ્ઞાનની ગાંઠને મૂળમાંથી કાપી નાખવા ઈચ્છે છે, તેણે જ વેદ અને ધર્મશાસ્ત્રનું અનુસાર બંને પ્રકારે ભગવાનની આરાધના કરવી જોઈએ. સર્વે પ્રથમ સેવા કર વગેરે દ્વારા ગુરુ દીક્ષા પ્રાપ્ત કરવી, પછી તેમના સર્વે પ્રથમ સેવા વગેરે દ્વારા ગુરુ દીક્ષા પ્રાપ્ત કરવી, પછી તેના દ્વારા અનુષ્ઠાનની વિધિ શીખી પોતાને જ ભગવાનનો તો જે વિગ્રહ પ્રિય લાગે, અભિષ્ટ લાગે, તેના માધ્યમથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. સ્નાનાથી શરીરને અને સંતોષ વગેરેથી અંતઃકરણને
શુદ્ધ કરવું ને ત્યારબાદ ભગવાનની પ્રતિમા જ સામે બેસીને, ત્યારબાદ ભગવાનની પ્રતિમા સામે બેસીને પ્રાણાયામ વગેરે દ્વારા ભૂત શુદ્ધ નાડી શોધન કરી ત્યાર પછી વિધિ પૂર્વક મંત્ર દેવતા વગેરેના ન્યાસથી અગ્રશા કરીને પૂજા કરવી, અંગર રક્ષા કરીને પૂજા કરવી કે હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યા પછી અસા વિગ્રહમાં જ પ્રયક્ષ ભગવાન એવી ભાવના કરવી તથા સમય પ્રાપ્ત પૂજા સામગ્રીને શુદ્ધ થતા પવિત્ર કરવી. પૃથ્વીને માજ નાદીથી અને સર્વય જ્ઞાનથી શુદ્ધ થઈને ભગવાનની પ્રતિમાને જેમાં ભગવાનની પૂજા કરવાની છે તેને પણ તૈયાર રાખી બધી પૂજા સામગ્રી તૈયાર રાખીને આસન શુદ્ધ કરી, આસન શુદ્ધ કરવી ત્યાર પછી પાદ આજ્ય અને ધૂપ દીપ અને નિવેદ વગેરેને પણ સામે રાખી પછી હૃદયાદિન્યાસ અંગ્રન્યાસ અને કરન્યાસ કરીને મૂળ મંત્ર દ્વારા ભગવાનનું પૂજન કરવું. મૂળ મંત્ર દ્વારા જ ભગવાનનું પૂજન કરવું. પોતાના ઉપાસય ભગવાનના શ્રી વિગ્રહની હૃદયાદિ અંગો ઉપાગો અને આયુધો અને પાર્ષદો સહિત ઈષ્ટ દેવના મૂળ મંત્રથી પાદ અને જ્ય આસમન અને મધુ સ્નાન વસ્ત્ર આભૂષણ ગંધ અને પુષ્પ દહી અક્ષરથી તિલક માળા ધૂપ અક્ષતથી તિલક અને માળા ધૂપ દીપ અને નિવેદ વગેરેથી વિધિ પૂર્વક પૂજા કરવી અને પછી સ્તોત્રો દ્વારા સ્તુતિ કરીને સપરિવાર ભગવાન શ્રી હરિને નમસ્કાર કરવા. પોતાને ભગવાનમય બનાવીને ધ્યાન પૂર્વક ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. પૂજા પછી જ નિમાલ્યને માથે ચડાવી, નિમાલ્યને માથે ચડાવી અને આદર સહિત ભગવાનના શ્રી વિગ્રહને તેમના સ્થાન પર પધારવી. પૂજા સમાપ્ત કરવી. આ પ્રમાણે જે મનુષ્ય અગ્નિ સૂર્ય જળ અતિથિ અને પોતાના હૃદયમાં આત્મરૂપ શ્રી હરિની પૂજા કરે છે તે તુરત મુક્ત થઈ. આ પ્રમાણે જે મનુષ્ય અગ્નિ સૂર્ય
જળ અતિથિ અને પોતાના હૃદયમાં આત્મરૂપ શ્રી હરિની પૂજા કરે છે તે તુરત મુક્ત થઈ જાય છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ શ્યામ સહિતા એકાદશ સક્રદ તિથિયો અધ્યાય 11મા સક્રદ અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવતે મહાપુરાણ યુટ્યુબ ચેનલ છે, એમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરવા વિનંતી. લખશો તોય આવશે ને બોલશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલ તોય આવશે ને લખશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. 11મો અધ્યાય શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવત 11મો સક્રદ 4થો અધ્યાય. ભગવાનના અવતારનું વર્ણન. રાજોવાસ. નિમિ રાજાએ પૂછ્યું કે હે યોગેશ્વર ભગવાન, પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતાર લઈને અનેક પ્રકારની લીલા કરે છે. કૃપા કરીને આપ ભગવાનની તે લીલાઓનું વર્ણન કરો જે તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે, કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે. 7મા યોગેશ્વર શ્રી રૂપલજીએ કહ્યું કે રાજન, ભગવાન અનંત છે, તેમના ગુણ પણ અનંત છે. આવા તે અનંત ભગવાનના ગુણોનું ક્રમશ સંપૂર્ણપણે વર્ણન કોઈ રીતે શકે છે. એમ નથી કે જો કોઈ એવું વિચારે કે હું ભગવાનના ગુણોનું ક્રમશ પૂરેપૂરું વર્ણન કરી શકું છું, તો ખરેખર તે મદ બુદ્ધિનો છે. પૃથ્વી પરના જ રજકરણોને ગણી શકવા બિલકુલ અસંભવ છે. પૃથ્વીના રજકરણોને ગણી શકવા બિલકુલ અસંભવ છે, પરંતુ કદાચ તે પણ કોઈ ભલે ગણી લે, પરંતુ સમસ્ત શક્તિઓના આશ્રય એવા ભગવાનના અનંત ગુણોનો પાર કોઈ પામી શકતું નથી. ભગવાને પોતે સજેલા પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ વગેરે 5 ભૂતોથી સૃષ્ટિની રચના કરી. તેમણે આ જે વિરાટ બ્રહ્માંડનું નિર્માણ કરીને લીલા માત્રથી પોતાના જ અંશ રૂપે અંતર્યામી થઈ તેમાં પ્રવેશ કર્યો. તે આદિદેવ નારાયણને જ પુરુષોત્તમ નામે કહેવામાં આવ્યા છે. એટલે આખું બ્રહ્માંડ બનાવ્યું. વાયુ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, પવન, દરિયા, ઝાડી, વૃક્ષ, અણુમાં એ છે. તો આપણે એક મકાન નાનું એવું બનાવી તો બીએમ કેટલા જોવે? આ તો કે બીએમ વગેરેનું આખું બ્રહ્માંડ છે.
દેખાય એક કે બે દુનિયાનું આખું બ્રહ્માંડ ત્રિલોકનો માલિક એને ને ગુરુ બનાવો, વિચારીને બનાવો, શેલા બનાવો તો વિચારીને બનાવો, પણ ગુરુ જરૂર બનાવો, 100% બનાવો. ગુરુ વગર જ્ઞાન ન પ્રાપ્ત થાય એ ગુરુ કહેવાય. એટલે ગુરુ વિચારીને બનાવ્યું ને શેલો પણ વિચારીને બનાવ્યું. પાખંડી નો ભગવા કપડા પહેરે, મંદિરોમાં બેસી ન કરવાના કામ કરે, આશ્રમમાં મંદિરોમાં લાગઠ તો આવું આપણે એવા લગતમાં ન આવી, એવા ગુરુના, એવા સાધુના, એવા સંતોના. પાખંડી સંતો કહેવાય, સંત ન કહેવાય પણ પાખંડી કહેવાય. એવા પાખંડીના લપેટમાં આપણે માછલી જાળમાં આવી જાય એમ આપણે આવી જાય. એક મારી વિનંતી કે માવો બંધ કરી દો, તમાકુ, બીડી, ગાંજો, ડ્રગ્સ છોડી દેવો, માવો છોડી દેવો, તમાકુ છોડી દેવો, ઈંડા, મટન છોડી દેવો. ગાંજો, ડ્રગ્સ આવી ગયો છે, છોડી દેવો. હદ વટી ગઈ હવે હિન્દુસ્તાનમાં. માગ્યો ભગવાન પાસે તો એટલું માગ્યો, હે ભગવાન, યુગે યુગે જન્મો જન્મ મને તારું સ્મરણ આપજે, તારા દર્શન આપજે, તારે શરણોની સેવા આપજે, તારા દર્શન આપજે, તારા શરણોની સેવા, તારું ભજન આપજે, તારું ભજન આપજે, તારું સ્મરણ આપજે, તારા દર્શન આપજે, તારા શરણોની સેવા, તારી સાથે મને રાખજે, ને તું મારી સાથે રહેજે, મને તારી સાથે રાખજે, તું મારી સાથે રહેજે, ને બુદ્ધિ આપજે, જ્ઞાન આપજે, બુદ્ધિ આપજે, જ્ઞાન આપજે, શક્તિ આપજે, તાકાત આપજે, સારી વાણી આપજે, સારો કંઠ આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારું મન આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારા કર્મો આપજે. હે ભગવાન વાસુદેવ કૃષ્ણ, તારી પાસે એટલી દુઃખ. હે નારાયણ ને જે પુરુષ નારાયણ પુરુષ નામે કહેવામાં આવ્યા છે, આ સમગ્ર ત્રિભુવન ભગવાનનું જ રૂપ છે. તેમની જ આ શક્તિથી સમસ્ત દેહધારી પ્રાણીઓની જ્ઞાને ઇન્દ્રિયો અને કર્મે ઇન્દ્રિયો બની છે. તે જ બધા જ પ્રાણીઓમાં અંતર્યામી રૂપે રહેલા છે. તેમની ઉપસ્થિતિ જ આ બધામાં જ જ્ઞાન શક્તિનો સંસાર થાય છે. તેઓ જ આ પ્રાણ રૂપે બધામાં રહેલા છે. તેઓ જ પ્રાણ રૂપે બધામાં જ રહેલા છે. બધામાં વાસુદેવ કૃષ્ણ છે. અણુ અણુમાં છે. ત્રિલોકમાં વાસુદેવ કૃષ્ણ, બીજું કોઈ છે નહીં. તેમની જ આ શક્તિથી બધાને જ શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ જ આદિ કરતા ભગવાન નારાયણ સત્વવાદી ત્રણેય ગુણો દ્વારા સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. આ બધો તેમનો લીલા અવતાર છે. ભગવાન અવતાર લેશે ભક્તો માટે, સંતો માટે, મુનિઓ માટે ને દેવતાઓ માટે ભાર ઉતારવા, એટલે રાક્ષસોને મારવા,
રાક્ષસો એટલે કર્મ કરે, ન કરવાના કર્મો કરે, ખરાબ કર્મો કરે, એને મારવા માટે રાક્ષસ કે શીંગડા. જે ખરાબ કર્મો કરે, કોઈનું લૂંટી લે, કોઈને મારી લે, કોઈનું ચોરી લે, કોઈને કાચી લે, કોઈનું મદદ કરી લે, એ રાક્ષસ કહેવાય. રાક્ષસને શિંગડાનો ને ભવ સગ કરવા માટે ભગવાનનું ભજન કરવાનું ને અધર્મમાં નરકમાં જવાનો રસ્તો છે. જે બે રસ્તા છે અધર્મનો ને ભવ સાગર કરવાનો ને નરકનો રસ્તો બે. એ જ આદિ પુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજો ગુણ દ્વારા જ બ્રહ્માના રૂપમાં પ્રગટ થયા તથા તે જ યજ્ઞોના જ અધિપતિ ભગવાન નારાયણ સત્વ ગુણોનો સ્વીકાર કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ પોષણ માટે વિશ્વરૂપ બન્યા છે. તે આદિ પુરુષ નારાયણ તમો ગુણ દ્વારા જ રુદ્ર રૂપે આદિ પુરુષ નારાયણ તમો ગુણ દ્વારા રુદ્ર રૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે. આ પ્રમાણે આ પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણે તેમના દ્વારા નિરંતર થતા રહે છે. દક્ષ પ્રજાપતિની એક પુત્રનું નામ હતું બુદ્ધિ. તે ધર્મનાદ હતા. તેમને ત્યાં ઋષિ શિષ્ટ શાંત મૂર્તિ નર નારાયણના જ રૂપમાં આપે અવતાર લીધો. આ અવતારમાં જ આપે આત્મ તત્વના સાક્ષાત્કાર કરનારા ભાગવત આરાધના રૂપી કર્મનો ઉપદેશ આપ્યો કે જે કર્મ બંધનથી મુક્ત કરનારો અને નિષ્કામ ભાવને પ્રાપ્ત કરનારો છે. આપે પોતે તે વિધિથી કર્મનું આચરણ કર્યું અને આજે પણ લોક કલ્યાણના હેતુથી આપ બદ્રિકાશ્રમમાં નર નારાયણ રૂપે બિરાજી રહ્યા છો. અત્યારે સાક્ષાત વાસુદેવ કૃષ્ણ બદ્રીનાથમાં છે. બદ્રીનાથ આપ બદ્રી કા આશ્રમમાં નર નારાયણ રૂપે બિરાજી રહ્યા છો. મોટા મોટા ઋષિ મુનિઓ આપના શરણ કમળની સેવા કરે છે. એક સમયની વાત છે. નર નારાયણના ઉગ્ર તપને જોઈને ઇન્દ્રને શંકા થઈ કે આ લોકો તપસ્યા કરીને મારા સર્વને છીનવી લેવા ઈચ્છે છે. ત્યારે તે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કામદેવને તેમના સૈન્ય સાથે બદ્રિકાશ્રમમાં મોકલ્યા. કામદેવ ભગવાન નર નારાયણનો મહિમા જાણતો
ન હતો. તેથી તે સૈન્ય સાથે અથાતું અપ્સરાઓ અને વનસ ઋતુ તથા મદ સુગંધ વાયુથી સાથે ત્યાં જઈને સ્ત્રીઓના જ કટાક્ષ બાણોથી તેમને ઘાયલ કરવા લાગ્યું. ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરકૂત છે. કામદેવનું સૈન્ય ભગવાન નર નારાયણના પ્રભાવને જાણીને ભયથી કાપવા લાગ્યા. કોઈ પણ પ્રકારના આશ્રય વિના આપે પ્રસન્ન અભ્યદાન આપતા કામદેવને કહ્યું, હે મદન, વાયુદેવ અને અપ્સરાઓ અમે આપનું સ્વાગત કરીએ છીએ. તમો ગભરાયા વિના અમારા આશ્રમમાં અતિથિ તરીકે અમારા અતિથિઓનો સ્વીકાર કરો. આ આશ્રમને અતિથિ સહિત રહિત ન કરો. આ આશ્રમને અતિથિ રહિત ન કરો. રાજન, જ્યારે આ નર નારાયણ ઋષિઓએ તેમને અભ્યદાન આપતા જ આ પ્રમાણે કહ્યું કે ત્યારે કામદેવ વગેરેના મસ્તકો શરમથી ઝૂકી ગયા. કામદેવે દયાળુ ભગવાન નારાયણને કહ્યું કે હે પ્રભુ, આ આપના માટે કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે આપ પરબ્રહ્મ સર્વરૂપ છો અને નિર્વિકાર છો. મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર આપના શરણ કમળમાં પ્રણામ. જે લોકો દેવતાઓની આરાધના માટે પણ યજ્ઞ વગેરેમાં દેવતાઓના નામે તેમને હવિભાગ અર્પણ કરે છે, તેમના અનુષ્ઠાનમાં તો દેવતાઓ વિઘ્ન નાખતા નથી, પરંતુ આપના ભક્તો જ્યારે આપની ભક્તિ કરે છે ત્યારે તેમાં જ દેવતાઓ અનેક વિઘ્નો નાખે છે. તેઓ એવું વિચારે છે કે આ ભગત અમારા સર્વજ્ઞને ઓળખીને પરમ પદને પ્રાપ્ત થઈ રહ્યો છે. પરંતુ પ્રભુ, આપના ભક્તો રક્ષણ આપજ કરો. આપના ભક્તોનું રક્ષણ આપજ કરો. તેથી આપના ભક્તોના વિઘ્નોના મસ્તક પર આપે પગ મૂકી દીધો છે. તેવા આપના દ્વારા રક્ષિત ભક્તો આપના પરમ પદને પ્રાપ્ત થાય છે. કેટલા લોકો એવા છે કે સુધા તુષાર ને ઠંડી ગરમી, કેટલા લોકો એવા છે કે સુધા તુષાર ને ઠંડી ગરમી ને વરસાદ અને પવનની આદિ જહવાના સ્વાદ અને સંસારના ભોગોને પણ સહી લે છે. જે સહન કરવું ખૂબ કઠણ છે, જે સહન કરવું બહુ કઠણ છે. આ પ્રમાણે તે
પાર મહાસાગર જેવા વેગોને તો પાર કરી દે છે, પરંતુ નિષ્ફળ એવા ક્રોધ નામના તદ્દન નાના ખાબોશિયામાં ડૂબી જાય છે. પરંતુ નિષ્ફળ એવા ક્રોધ નામના તદ્દન નાના ખાબોશિયામાં ડૂબી જાય છે અને આ રીતે પોતાની કઠોર તપસ્યાને આયુથ ગુમાવી દે છે. જ્યારે કામદેવ, વસંત વગેરે ભગવાનની સ્તુતિ કરી ત્યારે આ સર્વે શક્તિમાન ભગવાને પોતાના યોગ બળથી તેમની સામે જો આ કેટલીય અનેક પ્રકારના આભૂષણોથી વિભૂત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી એ બધી ભગવાનની જ સેવા કરી રહી. જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સર્વરૂપવાન સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના જ અત્યધિક સૌંદર્યની સામે આ બધા ઝાંખા પડી ગયા અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી પ્રસરતી દિવ્ય ગંધથી મોહિત થઈ તેમના મસ્તક વીર નર્મતાથી ઝૂકી ગયા. ત્યારે દેવાધિદેવ ભગવાને હસતા હસતા તેમને કહ્યું કે તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને તે તમને યોગ્ય લાગે લઈ લો. તે જ આ તમારા સર્વગની શોભામાં અભિવૃદ્ધિ કરનારી છે. દેવરાજ ઇન્દ્રના અનુસારોએ જેવી આજ્ઞા એમ કહી દે ભગવાનના આદેશનો સ્વીકાર કર્યો અને તેમને પ્રણામ કરીને સ્ત્રીઓમાં શીતળ પુષ્રાવ ઉર્વશીને લઈને સર્વજ્ઞ લોકમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને કામદેવે સર્વજ્ઞ બધા દેવોની સામે ભરી સભામાં ભગવાન નર નારાયણના બળ પ્રભાવ વર્ણન કર્યું. ઇન્દ્રે પોતાના કરતૂતને યાદ કરીને ભયભીત બની ગયો તથા ભગવાનના પ્રભાવને જોઈને આશ્ચર્યચકિત થઈ. ભગવાન નારાયણે જ આ હંસ રૂપમાં પ્રગટ થઈને આત્મયોગના જ વિષયોમાં ઉપદેશ આપ્યો તથા તેમણે જ આ દત્તાત્રેય સનત કુમારો તથા અમારા પિતા વૃષભ દેવના રૂપમાં આત્મયોગના બંધનમાં ઉપદેશ આપ્યો. તે ભગવાનના જગતના કલ્યાણ માટે પોતાના અસ્થિ અવતાર લે છે. તેમ કે જહગ્રીવ અવતાર લઈને મધુ કે નામના અસુરોનો સંહાર કરીને તેમના દ્વારા સોરાયેલા વેદોનો ઉદ્ધાર કરો. પ્રલયના સમયે મત્સ્યાવતાર ધારણ કરીને તેમણે સત્યવત મુનિની પૃથ્વીની અને અશોધીઓની રક્ષા કરી વહાર અવતાર ધારણ કરીને
હીણા કશનો સહાર કરી લે, રસા તળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરે. અવતારમાં જ સમુદ્ર મંથનના સમયે પોતાની પીઠ પર મદ્રાસળને ધારણ કર્યો. આત બનેલા જ શરણાગત ગજેન્દ્ર ગ્રાહક સુગાલમાંથી છોડાય. એક સમયની વાત કે વાલખિયા ઋષિઓ તપસ્યા કરતા હતા, અત્યંત દુર્બળ થઈ ગયા. તેઓ જ્યારે કશ્યપ મુનિ માટે સમીર ઢા લાવી રહ્યા ત્યારે ગાયની ખરી જેટલા ખાડામાં પડી ગયા. જાણે કે તેઓ સમુદ્રમાં પડી ગયા હોય. તેમણે ભગવાનની સ્તુતિ કરી તો ભગવાને જ તેમનો ઉદ્ધાર કર્યો. વસ્તાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી અને તેના ભયથી ભાગીને છુપાઈ ગયા. ત્યારે ભગવાને ઇન્દ્રને તે હત્યાની રક્ષા કરી. દેવતાઓની સ્ત્રીઓને હિરણ્યકશિપુએ પોતાના મહેલમાં કેદ કરી રાખી હતી. ત્યારે નરસિંહ રૂપ તેને કેદ કરી રાખી હતી. ત્યારે નરસિંહ રૂપથી જ તેને મારીને તે સ્ત્રીઓને અસુરની ચુગલામાંથી છોડાવી અને પ્રહલાદ વગેરે સંતોને નિભ્ય કર્યો. ભગવાને જ દેવતાઓની રક્ષા માટે દેવાસુર સંગ્રામમાં દૈત્યપતિઓના નાશ કર્યો અને જુદા જુદા મનોવતરોમાં પોતાની શક્તિથી અનેક અસાવતાર ધારણ કરીને ત્રિભુવનની રક્ષા કરી. ત્યાર પછી વામન અવતાર દ્વારા જ આસનના યાસ નાના બહેને આ પૃથ્વીને દૈત્યરાજ બલિ પાસેથી લઈને અદિતિના પુત્રો દેવતાઓને આપી. પરશુરામ અવતાર ધારણ કરીને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિયો વિનાની કરી દીધી. આવા ગૌરવ રામ તો હૈય વંશ ભલે કરવા માટે જાણે ભગુવશમાં અગ્નિ રૂપે પ્રગટ થયા હતા. તેમણે જ આ રામાવતારમાં સમુદ્ર પર સેતુ બાંધીને 10 મુખ રાવણને તેના સૈન્યો સહિત માર્યો. શોક અને ભયનો નાશ કરનારી જેમ વિધિ છે એવા સીતાપતિ શ્રી રામનો સદા જ જય થાઓ. હે રાજન, અજન્મમાં હોવા છતાં પણ ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે અદુવશમાં જન્મ લેશે. તથા મોટા મોટા દેવતાઓ પણ જે કામ કરવા
અસમર્થ તેવી જ અલૌકિક લીલા કરશે આગળ જતા બુદ્ધ રૂપે અવતાર લેશે. યજ્ઞના અધિકારીઓના દ્વારા યજ્ઞ કાર્ય થતા જોઈને તેમને અનેક પ્રકારના તક વિકથી મોહિત કરશે અને કલિયુગના અંતમાં કલિ અવતાર લઈને શુદ્ધ રાધાઓનો વધ કરશે. મહાબાહુ વિદેહ રાત ભગવાનની કૃતિ અનંત છે. મહાત્માઓએ આ જગતપતિ ભગવાનનો એવા એવા અનેક જન્મો અને કર્મોનું વિપુલ માત્રનું જ્ઞાન કર્યું છે. આ પ્રમાણે મેં ખૂબ જ અપેક્ષામાં ભગવાનની દિવ્ય લીલાનું વર્ણન કર્યું. ભગવાન અનંત છે, તેમના જન્મ કર્મ અને અનંત છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામાં સંહિતામાં એકાદશ શત્રુમોધ્યાય 11મા સક્ર અંતર્ગત 100 અધ્યાય. वसुदेव स्तम देवम कंसारमदेव की परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै उपकरत वासलम पगलत गिरिरम योत्पात्म वंदे परमानंद हे माधव. शांताकार भजन गण सपसनामं सुरेश विश्वादाम गगनमे वरम शिवागमं लक्ष्मीकांतम कमल नयन योगी प्रीतियानि वंदे विष्णु वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथव्य ब्रह्मा वरुण श्रीतम सपनो वंदे सागपतकमोपनिषदे गाय समागा दयानावसि तथागत्यन मंचा पच्चयनिति योगिनी यस्य आनंद न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पप्पन पारिदात्रम सूत्रे वेद्य ब्रह्मज्ञान मुद्रा पुष्पम सीताराम नमः. माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूपमान ब्रह्मांडમાં બ્રહ્માજી બ્રહ્મપિતામાં માલિકમાં વિષ્ણુ વાના. ઓમ નમો ભગવતે. હે જગન્નાથ પુરી સુપિતા ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા બદ્રીનાથ દ્વારકાના રાજા હે સીતારામ હે પુરુષ